નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। જામનગરથી જીરાગઢ જઈ પરત ફરતી ઇકો કારનું ટાયર ફાટતા પલટી મારી જવાથી મહિલાનો ભોગ લેવાયો। જામનગરની પરણિતા પાસેથી દહેજની માંગણી કરી શારીરિક માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવાઈ। જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં નવી સિઝનની મગફળીની પ્રથમ આવક નોંધાઈ। 20 કિલોના ₹1825નો ભાવ બોલાયો। સુરતમાં BRTS બસના ડ્રાઈવરની દાદાગીરી, ગરમી લાગે તો નીચે ઉતરી જાઓ કહી મુસાફરોને રસ્તે રજડાવ્યા। જામનગર જિલ્લામાં જુગારના 5 દરોડા, 33 શખ્સો ઝડપાયા। ₹1.75 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો। જામનગરમાં નવાગામ ખેડ વિસ્તારમાં યુવક પાસેથી દેશી પિસ્તોલ અને કારતૂસ ઝડપાયા। વડોદરામાં બાંદ્રા ટર્મિનસ ગોરખપુર સ્પેશિયલ ટ્રેન હવે નિયમિત 29 ઓગસ્ટથી અમૃત ભારત એક્સપ્રેસ તરીકે દોડશે। જામનગરના શ્રાવણી મેળાની તડામાર તૈયારી, હવે 6 દિવસ બાકી। નાની મોટી 14 રાઇડ્સ ગોઠવવાની કામગીરી શરૂ કરાઈ। જામનગર નજીક ચેલામાં 2 જૂથ વચ્ચેના ઝઘડામાં યુવકના માથામાં ફટકાર્યો, માતા સહિત 3 સામે ફરિયાદ નોંધાવાઈ। જામનગર જિલ્લામાં દારૂના 3 કેસ, દેશી દારૂની ભઠ્ઠી સહિત મુદ્દામાલ કબજે કરાયો। જામનગરમાં કાલાવડ બાલમભડી હાઈવે પર 2 બાઇક અથડાતા 64 વર્ષીય બુઝુર્ગનું કરુણ મૃત્યુ થયું। 112 કોલિંગના આંકડાથી સેફ સિટી અમદાવાદની પોલ ખુલી। 1 લાખથી વધુ ઝઘડા, દર કલાકે હિંસાના 13 કોલ જોવા મળ્યા। ગુજરાતમાં વહીવટી તંત્રમાં મોટો ફેરબદલ, શહેરી વિકાસ વિભાગ દ્વારા 25 ચીફ ઓફિસરોની બદલીના આદેશ કરાયા। ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નિર્જા ગુપ્તા સામે કરોડોના કૌભાંડનો આરોપ, NSUIનો હલ્લાબોલ, 10 કર્મચારી સસ્પેન્ડ કરાયા। રક્ષાબંધન પૂર્વે સતત બીજા દિવસે સુરત પાલિકા તંત્ર એક્શનમાં, માવા બાદ આજે મીઠાઈના એકમો પર દરોડા જોવા મળ્યા। સુરત પાલિકાની નબળી કામગીરીથી હોટ ફિક્સ વેસ્ટ બેફામ, હવે કચરાના ઢગલામાં આગનો ભડકો થયો। વડોદરાના માંજલપુરમાં લારી ચલાવતા ફેરિયાએ પ્રૌઢ પર જીવલેણ હુમલો કર્યો। વડોદરા નજીકથી પસાર થતા મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઈવે પર વધુ એક કાર આગમાં ખાખ, પરિવારનો બચાવ કરાયો। વલસાડમાં ભવ્ય સંસ્કૃત ગૌરવ યાત્રા સાથે સંસ્કૃત સપ્તાહ મહોત્સવનો પ્રારંભ, 1000થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા। ખિસકોલી સર્કલ પાસે ફરી દબાણો ઊભા થતા વડોદરા કોર્પોરેશનની કાર્યવાહી, 10 ટ્રક સામાન કબજે કરાયો। વડોદરામાં ભાયલી સામૂહિક દુષ્કર્મ કેસમાં સજા અંગે કોર્ટમાં દલીલો પૂર્ણ, 5 આરોપી દોષિત। 31 ઓગસ્ટે કોર્ટ ચુકાદો જાહેર કરે તેવી શક્યતા જોવા મળે। વડોદરામાં રસ્તાના કામોમાં 18.75% વધારાના ભાવથી કોન્ટ્રાક્ટરોને કામ ભદ્રાવવાની પેરવી જોવા મળી। વડોદરાની મહિલા રેસરની નેશનલ લેવલે સિદ્ધિ, ખભાની ઈજા થતાં કિંજલરાજે મોટરસાયકલ રેસિંગમાં 3જું સ્થાન મેળવ્યું। સાબરકાંઠામાં ખેરોજ નજીક સાબરમતી નદીમાં નહાવા પડેલા 2 યુવકો ડૂબ્યા, બંનેના મૃતદેહ આજે બહાર કઢાયા। વલસાડમાં 15 વર્ષીય સગીરાને ગર્ભવતી બનાવનાર 27 વર્ષીય આરોપીને 20 વર્ષની કેદની સજા થઈ। અમદાવાદમાં AMCનો મહત્વનો નિર્ણય, નવા રોડના બંને છેડે કોન્ટ્રાક્ટરની વિગતો સાથે પથ્થરની તકતી લગાવવી ફરજિયાત બની। ગુજરાતી દિવસની ઉજવણી વચ્ચે સરકારની ઉદાસીનતા સામે આવી, ભાષા કચેરીમાં 8 વર્ષથી કાયમી નિયામક નથી। વડોદરામાં ગામમાં દારૂ વેચાય છે તેવી ફેસબુક પોસ્ટ મુદ્દે ભાજપના 2 જૂથ વચ્ચે ડભોઈ ગામે જાહેરમાં મારામારી થઈ। ગુજરાતમાં 8 થી 9 જિલ્લા કોંગ્રેસ પ્રમુખની હકાલપટ્ટી નક્કી, હાઈકમાન્ડ ખફા, સંગઠન સર્જન અભિયાન ફ્લોપ બન્યું। ગુજરાતમાં 39 લાખથી વધુ વાહનો PUC રિન્યૂ કરાવ્યા વિના જ ફરી રહ્યા છે। અમદાવાદમાં વિક્ટોરિયા ગાર્ડન પાસે ટ્રાફિક નિયમ ભંગ બાદ રિક્ષા ચાલકનો આતંક, પોલીસ કર્મીને ધક્કો મારી પાડી દીધા, આરોપી ઝડપાયો। સુરતમાં પાલ હજીરા રોડ પર વગર વરસાદે ભૂવો પડ્યો, તંત્રની બેદરકારી સામે સવાલ ઉઠ્યા।
સુરતમાં ડુમ્મસના પંચવટી ભજીયા કોર્નરમાં ટામેટા ભજીયામાં મંકોડો નીકળ્યો. ગ્રાહકે સોશિયલ મીડિયામાં વિડીયો મૂકતા પાલિકા દોડતી થઈ. સુરતના રાંદેર ઝોનમાં જાહેર રસ્તા પર હોટલના એઠવાડના ઢગલા. સુરતમાં આરોગ્ય સામે જોખમ જોવા મળ્યું. છોટા ઉદેપુરમાં નસવાડીની શાળામાં શિક્ષણ વ્યવસ્થા શરમાઈ. પુસ્તકની જગ્યાએ બાળકોના હાથમાં ઝાડુ પકડાવ્યું. વિડીયો વાયરલ બન્યો.